નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું પટેલ તુષાર વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું। આજે તારીખ 25/2/2025 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જસાપર ગામે આવ્યા છીએ। ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત કે જેમને જીરાના પાકમાં ત્રીજા પિયત વખતે વેલકમ એગ્રોટેકનું મેગાઝિંક વાપરેલું, તો આપણે ખેડૂત ભાઈના મોઢે સાંભળવી કે મેગાઝિંકનું રિઝલ્ટ એમને કેવું લાગ્યું। તમારું નામ? પરમાર મોહબ્બતસિંહ માનસંગભાઈ પરમાર। તમે જીરાના પાકમાં અમારું વેલકમ એગ્રોટેકનું મેગાઝિંક વાપર્યું અને દર સાલ તમે અલગ કંપનીના ઝીંક વાપરો, તો એ ઝીંકમાં આ ઝીંકમાં તમને શું તફાવત જોવા મળ્યો? આ ઝીંકમાં સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને અલગ અલગ કંપનીના અમે દર વર્ષે ઝીંક વાપરીએ પણ આ મેગા ઝીંકનું સારું એવું પરિણામ મળ્યું। ટૂંકમાં મેગાઝિંક વાપરવાથી જીરાનો ગ્રોથ ને બધું સારું થયું। સારું જો ખેડૂત ભાઈઓ કે જીરાનો ગ્રોથ સારો અને દાણાની સંખ્યા, ટૂંકમાં દાણાની ક્વોલિટી ને બધું સારું છે અને આમાં પાકને જરૂરી તત્વો મળી રહ્યા, ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેગ્નીઝ, સલ્ફર, અને જે તમે દર સાલ ઝીંક વાપરો એના કરતા રિઝલ્ટ સારું આમાં મળ્યું। અને આ ખેતરમાં જીરું આટલું બધું કોઈ દી થતું નથી સારું, કોઈ દિવસ બરોબર વર્ષ આવું જીરું જ નથી, આવું નથી થયું, આ જીરું સારું થયું। તો બીજા ખેડૂત ભાઈઓને શું ભલામણ કરશો? ઝીંક વપરાય ને મેગા ઝીંક જ વપરાય, બીજું ન વપરાય? બીજા કરતા બહુ ક્વોલિટી સારી છે, ક્વોલિટી સારી, રિઝલ્ટ સારું। સારું। ઓકે, ધન્યવાદ, થેન્ક યુ।